રેગ્યુલર પીરિયડ મિસ થવા એ પ્રેગ્નન્સીનું સૌથી પહેલું લક્ષણ છે. જ્યારે અર્લી પ્રેગ્નન્સી એટલે કે 1 મહિનો અને 7 દિવસની એટલે કે 5 વીક્સની પ્રેગ્નન્સીમાં ફિમેલને લોઅર એબડોમિનમાં હેવીનેસ લાગવું, ફ્રીક્વન્સી ઓફ યુરિન અથવા તો થોડા ક્રેમ્પ્સ આવવા, અને 6 to 7 વીક્સ એટલે કે 80 to 90% ફિમેલની અંદર આ સમયની અંદર નોઝિયા, વોમિટિંગ, ચક્કર આવવા, બ્લોટિંગ, એસિડિટી વધવી, ક્યારેક કોઈ ફૂડનું ક્રેવિંગ થવું, તો ક્યારેક સડન કોઈ ફૂડ ન ભાવે અથવા તો મેટાલિક ટેસ્ટ, આ બધું ખૂબ જ કોમન છે. ક્યારેક આવા લક્ષણો હોતા જ નથી તો પણ આ પ્રેગ્નન્સી નોર્મલ હોઈ શકે છે. અને કેટલાક લક્ષણો એવા હોય છે કે સાવ અલગ જ હોય, જેમ કે વધારે વાઇટ ડિસ્ચાર્જ થવો, લોઅર એબડોમિનની અંદર પીરિયડ આવતા હોય એવું પણ પેઇન થવું, ઊંઘ વધારે આવવી, ઊંઘ ન આવવી. તો સાચી સમજણ તો આપણને ડૉક્ટર પાસે સોનોગ્રાફી કર્યા પછી જ સમજાશે કે આપણી પ્રેગ્નન્સી હેલ્ધી છે કે નહીં. તો નોર્મલ લક્ષણોને આ જાણવા જરૂરી છે અને નોર્મલ પ્રેગ્નન્સીને જાણવા માટે ડૉક્ટરની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે.